जय माताजी खेडूत मित्रों, हूँ गढ़वीभाई અને આજે એક નવો વિડીયો લઈને આવ્યો છું તમારી સમક્ષ કે ઘણાને અત્યારે શું છે કે એવો એક ક્રેઝ ઉપડી ગયો છે કે આપણે બજારની અંદર કે એક જ વસ્તુ ગુંજે છે કે ભાઈ ક્લાસ ડીનું ટેપ, ક્લાસ ડીનું ટેપ, બરાબર. એટલે ક્લાસ ડીનું ટેપ છે ને એમાં એવું છે કે એની અંદર જ ચાઇનાનું કાર્ડ આવે. એનો મતલબ એ છે કે કાર્ડ ખરાબ થાય ને તો એ ટેપને ફેંકી જ દેવાનું રહે. જેને કહેવાય કે એમાં ડબલ ખર્ચો કોના કરતાં ઘણામાં મોંઘું પડી જાય. એટલે આપણા વર્ષોથી આપણા જે ટેપો આપણા બાપ દાદા સાંભળતા આવ્યા છે અને જે એ વખતનું ટેપ હાલતું અને એટલું મજબૂત અને એટલું ફર્સ્ટ ક્લાસ ને એટલું ટકે અને એટલું સારું વાગે, જેને આપણે એમ કહેવાય કે પછી જેવી સાચવણ આપણે જેટલી કદાચ ન રાખીએ ને તો એ ટેપ મને ખબર છે કે આજ સુધીમાં ઓછી ફરિયાદ છે, એ ઓછા બગડ્યા છે. પણ હવે માણસને પલાળવાનો શોખ હોય તો શું કહેવું ભાઈ. એટલે અમારી ફરજમાં આવે અમે તમને થોડુંક અંજવાળું પાડીએ અને એ ટેપનું હું તમને થોડુંક સમજાવું. તો આ છે એ ક્લાસ ડીનું ટેપ. જો આ ક્લાસ ડી, આ સર્કિટ રહી ને એ ક્લાસ ડીની છે. એટલે આ ચાઇના પેટર્ન કહેવાય. ચાઇનાથી કમ્પ્લીટ આ બોર્ડ આવે છે. પણ આની અંદર એવું છે કે ક્લાસ ડીની અંદર તમારે છે ને અવાજ બહુ ધીમો આવે, જેને કોઈ ડબ અવાજ આવે, બહુ નીચો અવાજ આવે. એટલે કારીગરો છે ને, કારીગરો બધા આમ બિચારા મગજમાં એમ થાય કે આનો અવાજ કેમ વધારવો, આનો કેમ અવાજને ફાસ્ટ કરવો, પણ એનાથી થતો નથી. એટલે બજારના પ્રોડક્ટ જે તે લઈને નાખી દે ટેપમાં અવાજ કરી દે ચાલુ. હવે એને એ ખબર નથી ફૂલ કરવાથી અવાજ ફાટી જાય, અવાજનું આખું બેકઅપ વિખાઈ જાય, જેને કહેવાય ફ્રીક્વન્સી આખી ડબ નીકળે, જેને કહેવાય અવાજ એટલે હાવ આમ ના બરાબર જેટલો અવાજ નીકળે. પછી શું કે ખબર કે ભાઈ આ તો હવે આમ છે ને આમ છે ને તેમ છે ને, પણ વસ્તુ એ છે થોડુંક આપણે અંદર પૂછીએ ને કે ભાઈ આપણે કેટલું આવડે છે. એટલે કારીગરને એમ ન માનવું કે ભાઈ આપણે શું કહે છે. જો ભાઈ ડિસ્કશનમાં આપણા નંબર છે, એમાં તમે કોઈ મારી પાસેથી સલાહ લ્યો, મને કોઈ પૂછો, તો કંઈ એનો મતલબ એ નથી કે આપણે નીચા થઈ ગયા ને હું કંઈ ઊંચો થઈ ગયો. ના, નીચું ઊંચું કાંઈ નથી. એકબીજાને આપણે સપોર્ટ કરીએ, એકબીજાને આપણે ન આવડતું હોય તો પ્રેમથી પૂછીએ તો જવાબ મળે. ના, મને તો મારી જિંદગીમાં એટલા ઘણા અનુભવ થયા છે ભાઈ, એની કોઈ સીમા નથી. એટલે મારું કહેવાનું એ છે કે મેં ઘણા મોટા કારીગરો એ સમયની અંદર આજથી 20-25 વર્ષ પહેલાં એવા કારીગરો હતા કે જેને બોલવું હોય એટલે આપણે ડરાવતા કે તમને હું ટેપમાં ખબર પડે. અમુક તો ઇંગ્લિશમાં એમ બોલતા કે હાઉ ધીસ ટેપ, તમે ટેપમાં હું સમજો, તમે ભણેલા છો? તો હું ના. તો પ્રેક્ટિકલને થોડું કંઈ ખબર પડે. ભણેતર જોઈએ ના જોઈએ ને આમાં આ ક્રોસ કરેલો હોવો જોઈએ. અરે ભાઈ કાંઈ ક્રોસ કરેલો નથી. થિયરિકલ છે ને એ પ્રેક્ટિકલમાંથી જ નીકળ્યું છે, સમજી લેજો. પ્રેક્ટિકલમાંથી નીકળીને થિયરિકલ થયું છે. થિયરિકલની પછી ચોપડીઓ બને, પછી તમને વાંચવા દે ને એના પૈસા લે કે ભાઈ આમાં આ લખ્યું. એક વસ્તુનું 70 ફેરે અર્થ કરેલો હોય. કારીગર ક્યાં જાય આમાં, કેટલા અર્થને સાચા માનવા. એટલે આ વસ્તુ એ છે. પણ આની અંદર અવાજ ફાસ્ટ જોતો હોય તો ગેંગ બૂસ્ટર બનાવતા કારીગરને આવડવું ખાસ જરૂરી છે. આ ગેંગ બૂસ્ટર એ મોટે ભાગે આપણા ગુજરાતમાં તો ખાસ કરીને ખરેખર કારીગરોને તો નજર નથી જ પૂગતી. અને અધર હિન્દી ચેનલોમાં જેટલું દેખાડે છે ટેપનું, એમાંય મેં જોયું છે કે આ વસ્તુ તમે હરખી જોવો નજીકથી, આ વસ્તુ બહુ ઓછી જોવો. કારણ કે મોટે ભાગે આ વસ્તુની નોલેજ જ નથી. 1990માં જેને કામ કર્યું હોય ને એને ખબર હોય કે આ વસ્તુ શું છે, કેમ બનાવવી. અનુભવ જોઈએ એના માટે ભાઈ, બહુ અનુભવ જોઈએ. તળિયા સુધી જવું પડે કે અવાજ એટલે શું. માણસને એ નથી ખબર કે અવાજ એટલે શું, અવાજ ક્યાંથી આવે ટેપમાં. ખૂબ વિચાર કરજો તમે. જે તે નાખીને દઈ દેવું એટલે એનો મતલબ એ થઈ ગયો કે બસ સારું જ વગડશે. ઘણા એમ કે ભાઈ આમાં આ સ્પીકરમાં વગર તો ફાટી જાય છે, આમાં અવાજ ઓલો થઈ જાય છે, આ તે ખીચડો ગંધારો અવાજથી. તેનો મતલબ એ છે કે કારીગરને મેચિંગ કરતા નથી આવડતું. તો આ ક્લાસ ડીની અંદર 10 ઇંચના 200 વોલ્ટના સ્પીકર બે સાઈડમાં એક વગાડો એટલે એક નંબર વાગે. પણ કરતા સેટિંગ આવડે તો વાગે, બરાબર. બીજી વાત તમને હું એ કરતો હતો આગળ, જે મેં તમને કીધું હતું કે ભાઈ ઈ ટેપ આપણા વડવાઓ વગાડતા એ સમયની અંદર અત્યારે થોડું અલગ રૂપ લઈ લીધું છે. એટલે તમને એમ લાગે કે ભાઈ આટલું જૂનું આ ટેપ થોડું હોય, પણ હા છે. કારણ કે થોડીક ટેકનોલોજી ફરી ગઈ છે, ડિઝાઇન ફરી ગઈ છે. એ પણ હું તમને બતાવું. જો આ વખતનું ટેપ છે, પણ ફરક એટલો છે કે આની ડિઝાઇન, આની બોડી, આ તે બધું થોડુંક બદલી ગયું છે. અને આ ઓટોમેટિક અત્યારે પેનલ આવી ગઈ છે. હા, ચાઇના
પેલા પ્રી ભાગ આવતો એટલે હેડ આવતો, જે આપણે આમ દબાવી ને હેડ આવે એટલે અવાજને કેચઅપ કરે, જેમ કે માઇક, એવી રીતે પ્રી ભાગવાળું હેડ ફિટ કરી અને સ્પીડ કિંગ ટેપ આવતા, FLD ટેપ આવતા. એ વખતમાં જે કારીગરો આ ફિલ્ડમાં આવે ને એને ખબર હશે કે સ્પીડ કિંગ કેને કહેવાતા, FLD કેને કહેવાતું એ વખતની અંદર. તેથી નાગપાલ ને એવા જમાનો હતો જેના સારા ટેપ આવતા ભાઈ. અને અમે આ બધું ભાંગી આટલા વર્ષનો અનુભવ કરીને આ બધું શીખ્યા છીએ. એમ તો કોઈ ભાઈ નથી શીખતું કંઈ. અને આની અંદર મારું કહેવાનું એ છે કે ઉપર છે ને ભાઈ આપણે હાથ પગ ધોઈને બેસીએ તો એમ કાંઈ ખબર નથી પડતી. જાણવું હોય ને તો આ સમુદ્રની અંદર ડૂબકી મારવી પડે કે તરિયું કેટલું ઊંડું છે. ત્યાંથી તમે જાઓ ને તો તમને ખબર પડે કે ટેપ કેને કહેવાય. આ છે 4440 ટેપ. જો આ બોર્ડ આપણા નામનો જ આપણે ડિઝાઇન કરાવીએ છીએ. આ બાસ ટેબલ છે. આ બધું આપણા નામનું. સારી પ્રોડક્ટ જ વેચવાનું અને સારો જ પ્રોડક્ટ બનાવવાનો. આપણે ખરાબ વસ્તુ બનાવતા નથી. અને વાત એ કરતો તો ક્લાસ ડીની અંદર કાટને ફેંકી દેવો પડે, આમાં ફેંકવો ન પડે. આવું કાંઈ ભૂલ થઈ જાય કે ભાઈ કોઈ બે છેડા ભેરા થઈ ગયા, ઓવર કોન્ટેક્ટ થઈ ગયો તો વસ્તુ એવું બને કે ભાઈ આની આઈસી ઉડી જાય. અહીંયા નીચે આઈસી આવે, 2 આઈસી 2 આઈસી કહેવાય. તો આ આઈસી છે ને એ આરામથી બદલી શકે, આરામથી કમ્પ્લીટ ટેપા થઈ જાય, જેને કે ઓછે કરતે જાજુ વસ્તુ આપણે વાપરવા મળે અને સારું બેકઅપ આવે. આની અંદર પણ તમે 10 ઇંચના 2 સ્પીકર આરામથી વગાડી શકો, કાયદેસર અવાજ જોતો હોય તો. પછી થોડો ઓવર અવાજ વધારે જોતો હોય તો 2 8ના લગાડી દો, 8-10 ની બે સાઈડમાં 2 એક પેરેલ કરી દો, સરસ વાગે. પણ પોઈન્ટ એ આવશે કે તમને સેટિંગ કરતા આવડે. તો હું આશા રાખું છું ઘણાને આમાં જાણકારી મળી હશે અને તમને કંઈક શીખવા મળ્યું હશે. એટલે મારું કહેવાનું ખાસ નોંધ તમને એ છે ખેડૂત ભાઈઓ કે તમે છે ને ખેડૂત પુત્ર છો, તમે થોડોક એ વિચાર કરો કે આપણે જે વસ્તુ સસ્તામાં મળે અને થોડોક ઓછા ખર્ચે રિપેરિંગ થઈ જાય, તમે એ ટેપ વાપરો. કારણ વગરના યાર બીજા દેશના ટેપ વાપરો. આપણા ગુજરાતના કારીગરનું બિચારાનું શું થાય. પણ હું એમ નથી કહેતો સારું બનાવવું એનું સન્માન કરો, એની પાસેથી ટેપ તમે ચોક્કસ લ્યો. હું એમ નથી કહેતો ગઢવીભાઈ પાસેથી લ્યો ના, મારા ઓલરેડી બધાય ટેપ લે છે ને ગામો ગામ ટેપ વાગે છે. ભગવાન માતાની દયા છે, બધા સપોર્ટ કરે છે. એટલે આ ચેનલ બનાવવાનો આ હેતુ હતો. આશા રાખું છું આ ચેનલને તમે સપોર્ટ કરશો, સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને બસ વધારે જાણવું હોય તો આજને આજે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. આગળ ઉપરાંત વિડીયા તમને ચોક્કસ ને સારા મળશે, બરાબર છે, જેથી કરીને તમને જાણવા મળશે. જ્યાં ક્યાંય તમારે પૂછવા નહીં જવું પડે. અને કોમેન્ટ ખાસ કરજો કે આમાં તમને કેવું લાગ્યું અને તમે હવે શું જોવા માંગો છો એ જરાક કોમેન્ટ કરજો. તો બધાને જય માતાજી.